ચાલો મિત્રો, હર હર ગંગે. ઝાંસીથી થોડાક ચાલો આગળ પેટ્રોલ પંપે બપોરનું જમવાનું ભાત હર્ષભાઈ ખોલી રહ્યા છે. ઉત્તમભાઈ ये छाछ तो मिलती नहीं है, दही है। छाछ तो यहाँ छूने को भी नहीं मिलती है, सूंघने को भी नहीं मिलती है. बात तो सही है. एक किरण का लसणिया. जय हो गंगा मैया की, हर हर महादेव. प्रयागराज થી અમે 20 કિલોમીટર દૂર છીએ. મોરબી થી નીકળ્યા હતા અને ઝાંસી ચિત્રકૂટ થઈને અમે આવ્યા છીએ. અત્યારે પ્રયાગરાજ થી 20 કિલોમીટર જ દૂર છીએ અને જરા પણ ટ્રાફિક નથી. ટોટલ અહીંયા આવવા માટે અમારે 21 કલાકનો સમય ડ્રાઇવિંગનો થયો છે. હોલ્ટનો સમય અલગથી થયો છે. કોઈ પણ પ્રકારનો ટ્રાફિક નથી. બિંદાસ તમે બધા આવી શકો છો. અહીંયાથી હવે ડિસ્ટન્સ ખાલી 30 મિનિટનું બાકી રહ્યું છે અને રોડ પણ ક્લિયર છે. હર હર ગંગે. નમસ્કાર મારા મિત્રો. સવારમાં પરોઢી કુંભમાં શાહી સ્નાન કર્યા બાદ ગાડીમાં જ આરામ કરતા અમારા મિત્રો ઉત્તમભાઈ, કલ્પેશભાઈ અને હું. રહેવાની વ્યવસ્થામાં કંઈ મેળ ન પડ્યો, પણ ગાડીમાં સરસ મજાનો બધાને આરામ થઈ ગયો છે. હવે અમે કુંભના મેળામાં ફરશું, આટો મારશું. હર હર ગંગે, હર હર મહાદેવ. પ્રયાગરાજ કુંભમાં આપનું હાર્દિક સ્વાગત છે. અત્યારે થોડીક ભીડ છે, થોડી વધતી જાય છે. અમારે એક સ્વામીજીને સ્નાન બાકી રહી ગયું હતું, એમને કરાવવા માટે અમે નીકળી પડીએ છીએ. બાકી અમે બે તો સવારના બ્રહ્મ સ્નાન કરી આવ્યા છીએ. હા, કમ્પ્લીટ હે ભાઈ. શાબાશ બેટા. ખાલી 8 કિલોમીટર અમારા સ્વામીજી હલાવ્યા છે, બાકી તો કઈ નથી. હર હર મહાદેવ. સંગમ ઘાટની જય. પ્રજાજોગ સંદેશ. ગઈકાલે પ્રયાગરાજમાં જરા પણ ભીડ નહોતી. ગઈકાલે જેટલા શ્રદ્ધાળુ આવ્યા હતા તે શાંતિથી સ્નાન કરીને પ્રયાગરાજ છોડી દીધું છે. પરંતુ આજે થોડીક ભીડ દેખાઈ રહી છે. જે લોકો એવું લાગે છે કે ખાલી છે, પણ ખાલી હાવ નથી. માઇનોર ગળદી જેવું તો છે, થોડી ગળદી તો છે જ. બરોબર કે આવીને તરત નાઈન જતા રહી એવું નથી. અમે 5 કિલોમીટર અત્યારે સવારે ચાલીને અંતે આ સાયકલમાં બેઠા છીએ. થોડોક થાક ઉતરે અને સંગમ ઘાટ પાછા પહોંચી જાય. મિત્રો, તમે અમારા પાછળ જોઈ રહ્યા છો ઉત્તમાનંદ સ્વામી, જેને આજે સવારમાં તારીખ 14/2/2025 કુંભ મેળામાં સવારના 4 વાગ્યે બ્રહ્મ સ્નાન કરી અને ઉભા છે. અને અત્યારે જે 12 વાગ્યાની આજુબાજુ જેને બીજી વાર સ્વર્ણ સ્નાન પણ કર્યું છે. એ અત્યારે થોડા ધ્રુજે છે, પણ થોડુંક હમણાં પેટ પૂજા કરાવી એટલે વાંધો નહીં આવે. ઓકે, મયુરભાઈ કઈ છે 2 શબ્દ? 10 કિલોમીટર ચાલવાનું ને પાછું ગંગામાં સ્નાન કરી દેવાનું, એટલે પાછું તમે રિકવર થઈ જાય. મિત્રો, ટ્રાફિક તો હોય. આવા આપણે કુંભ મેળામાં આવતા હોય, આવો લાવો લેવા આવતા હોય તો થોડીક તો કષ્ટી ભોગવવી પડે. બરાબર, એટલે જરા પણ ગભરાયા વગર આ લાવો ખરેખર એકવાર લેવા જેવો છે. તો બધાને મારી વિનંતી, બધા લાવો લેવા માટે આવજો. એટલું બધું ટ્રાફિક પણ નથી જેવું પેલા કહેતા. નોર્મલ થોડુંક છે. 6-7 કિલોમીટર મારે ચાલવું પડ્યું. અત્યારે થોડોક ટ્રાફિક હતો, પણ એક ડૂબકી મારવાથી બધો અત્યારે થાકડો ઓગળી ગયો છે. તો મિત્રો આવજો બધા. નમસ્કાર મારા વાલા મિત્રો. મજામાં? અમે અહીંયા પ્રયાગરાજ સંગમ ઘાટે સ્નાન કરવા માટે આવ્યા છીએ. પણ એમ થાય છે સ્નાન કે જાણે જૂના ઘાટીલા ગામના ગામેરા તળાવમાં જે ભેંસુનું ધાણ પડ્યું હોય એમ માણસો. એટલું બધું ટ્રાફિક છે, તમે પાછળ જોઈ શકો છો. અને ઉત્તમભાઈ સવારે આજે બ્રહ્મ સ્નાન અને બપોરે સુવર્ણ સ્નાન કરી અને 10 કિલોમીટર ચાલવાનું ને પાછું સ્નાન કરવાનું. 10 કિલોમીટરનો બધો થાકોડો અત્યારે સ્નાન કર્યું, એમાં બધો વયો ગયો છે. ખૂબ જ મજા આવી.
મિત્રો થોડીક કષ્ટી ભોગવવી પડે. જો આપણે આવો લાવો લેવો હોય તો જરૂર ને જરૂર આવજો આ લાવો લેવા માટે. ભારત માતા કી જય. હર હર ગંગે, હર હર મા. महाकुंभ में डुबकी लगा महादेव जी मिल जाएंगे हर हर गंगे नमः शिवाय गंगा जहाँ वहाँ शंभु समाय महाकुंभ में डुबकी लगा महादेव जी मिल जाएंगे गंगा की लहरों में तुझे शिव गंगाधर दिख जाएंगे उतरा है स्वर्ग प्रयाग में रख आस्था अनुराग में शिव गंगा ही एक दिन तुझे मुक्ति का पथ दिखला